નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. ત્યારે આ પંડિત યુગના એ મુખ્ય સર્જક અને લેખકની આપણે વાત કરી અને અત્યારે જે ક્રમ ચાલી રહ્યો છે એ છે પંડિત યુગના એ ગૌણ સાહિત્યકારો કે જેમનું અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર મહદઅંશે એ યોગદાન રહ્યું છે. સાહિત્યના આ ખેડાણની અંદર, સાહિત્યની આ ખેતીની અંદર તો એમનું પણ એ બીજારોપણ એ થયેલું છે. તો એવા સાહિત્યકારો જે છે, જે ગુજરાતી સાહિત્યના એ વારસાને સમૃદ્ધ બનાવે છે, તો એવા સાહિત્યકારો એટલે કે ગૌણ સાહિત્યકારો એમની પણ આપણે એ વાત કરવાનો ઉપક્રમ છે. ગઈકાલે પણ આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના એ ગૌણ સાહિત્યકારોનો પરિચય મેળવ્યો હતો. આજે પણ આ 3 જેટલા એ ગુજરાતી સાહિત્યકારો જે છે એનો પરિચય આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ આપણે વાત કરીએ, સર્જક છે હાજી મોહમ્મદ અલા રખિયા કે જેમનું જન્મ 1878 અને એનું નિધન 1921માં થાય છે. આ એમનું પૂરું નામ છે હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી. ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ સચિત્ર જે મેગેઝિન જે છે 20મી સદી આપનાર કવિ, એટલે 20મી સદીના કવિ એ કયા સર્જક છે? તો એ હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી. 1 રૂપિયાના લવાજમવાળા સચિત્ર ગુલશન સામયિકના સ્થાપક. જો 1 રૂપિયા, માત્ર 1 જ રૂપિયો લવાજમ લેતા અને એનું એ સચિત્ર આખું ચિત્ર સાથેનું એ મેગેઝિન એ પ્રગટ થતું. 20મી સદીની ખાકમાંથી જો આ 20મી સદી જે છે, તો 20મી સદીની અંદર આપણે ગુજરાત, નવચેતન અને કુમાર જે મેગેઝિન જે છે એ આપણને મળે છે 20મી સદી પછી. એટલે એની શરૂઆત તો 20મી સદી મેગેઝિનથી થયેલી છે, પણ ત્યારબાદ આપણે ગુજરાત નામનું મેગેઝિન પણ મળે છે, નવચેતન એ પણ મળે છે અને સાથે કુમાર જેવા એ ખૂબ જ પ્રતિષ્ઠિત એવા મેગેઝિન એ આપણને મળે છે. એટલે એની શરૂઆત આપણે 20મી સદી ગણી શકાય કે 20મી સદીનું જે મેગેઝિન જે છે શરૂઆત થઈ છે. ગુજરાતી સાહિત્યનું સૌ પ્રથમ એ સચિત્ર માસિક પત્રક છે. હવે કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એમની જે પાટણની પ્રભુતા છે, રાજા ધીરાજ જે છે, આ 20મી સદી મેગેઝિનની અંદર ધારાવાહિક રૂપે પ્રગટ થતી હતી. એટલે આપણા સુપ્રસિદ્ધ ઇતિહાસકાર જે છે કનૈયાલાલ માણેકલાલ મુનશી ભુગુગચ્છના એટલે કે ભરૂચના, તો આ સર્જકની જે કૃતિઓ જે ઇતિહાસકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ એવા કમા મુનશી છે, તો એમના કલમે લખાયેલી એ ઇતિહાસની એ ગ્રંથો જે છે, પાટણની પ્રભુતા છે, રાજા ધીરાજ, આ જે નવલકથાઓ જે છે, તો એ 20મી સદી નામનું જે હાજી મોહમ્મદ અલા રખિયા શિવજીનું જે મેગેઝિન હતું 20મી સદી, એમની અંદર એમની આ નવલકથા એ ધારાવાહિક રૂપે પ્રગટ થતી હતી. 20મી સદીમાં કલાગુરુ જે આપણે કહેવાય છે રવિશંકર રાવળ, તો એમના જે ચિત્રો જે છે, આ ચિત્રો પણ એ આ 20મી સદી મેગેઝિનની અંદર એ પ્રગટ થતા હતા. હવે સર્જકનું આપણે સર્જનની વાત કરીએ તો હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી એમની પાસેથી આપણે નવલકથા પણ મળે છે. એમાં 3 જેટલી નવલકથાનો અહીંયા હું ઉલ્લેખ કરું છું. મુખ્ય રીતે રસીદા નામની એ નવલકથા છે, સાથે શીશ મહેલ અને સેવા સદન, આ 3 જેટલી નવલકથા એમની પાસેથી, અને મહેરુનિશા નામનું એક નાટક જે છે એ પણ આ સર્જક પાસેથી આપણને મળે છે. તો પ્રશ્ન પૂછાય કે મહેરુનિશા નાટકના નીચેના પૈકી કયા સર્જક છે? તો હાજી મોહમ્મદ અલા રખિયા શિવજી. કવિતા ક્ષેત્રે પણ એમને વીર, સ્નેહી અને પંચદશી નામના એક કાવ્યગ્રંથો લખ્યા છે. સાથે અનુવાદ કલાની અંદર પણ એમને કલમ અજમાવી છે. તો ઈમાનના મોતી નામે પણ આપણે એ અનુવાદનું એ પુસ્તક મળે છે. એમનો જન્મ એ મુંબઈમાં થાય છે અને કચ્છ જે છે એ એમનું વતન છે.
અને એક પત્રકાર તરીકે અને એક લેખક તરીકે હાજી મોહમ્મદ અલા રખિયા સિંહજી, જે ખૂબ પ્રતિષ્ઠિત સર્જક હતા, અને એમનું આ સાહિત્ય અને ખાસ કરીને 20મી સદી સામયિક જે છે એ સામયિકથી ઓળખાયેલા પંકાયેલા આ સર્જક સચિત્ર સામયિક, જે ગુજરાતી ભાષાનું પ્રથમ એ મેગેઝિન બને છે, સામયિક બને છે, તો આ 20મી સદી આપણે યાદ રાખવું પડે. ત્યારબાદ એવા એક સર્જક જે છે કે જેમનો વિષય તો એ રસાયણશાસ્ત્ર છે, પણ સર્જન જે છે એ સર્જન સાથે પણ એ જોડાયેલા રહે છે અને ખૂબ માતબર એવું એ સાહિત્ય સર્જન એ કરી આપે છે. તો એવા સર્જકની આપણે વાત કરીએ તો ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર, કે જેઓનો જન્મ ઈસવીસન 1863ની અંદર થાય છે અને એનું નિધન 1920ની અંદર થાય છે. એમનો જન્મ એ સુરતમાં થાય છે અને ટીકે ગજ્જર તરીકે આ સર્જક જાણીતા છે. કે ટીકે ગજ્જર એટલે કે ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર. મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે વડોદરાના રાજવી, તો આ સર્જકની આપણે વાત કરીએ તો એમને આ સર્જકનું જે કંઈ રસાયણશાસ્ત્રમાં એ સર્જન કર્યું છે, તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી કલા ભવનના એ સ્થાપક પણ બને છે. એટલે મહારાજા છે ટીકે ગજ્જરને એ ત્યાંના કલા ભવન નામની જે સંસ્થા જે છે એ સ્થાપે છે અને તેના એ સ્થાપક તરીકે એને ઓળખવામાં આવે છે અને ત્યાં પ્રિન્સિપાલ પણ રહે છે. પોતે રસાયણશાસ્ત્રના પ્રોફેસર છે, સાથે રંગ રહસ્ય નામનું ત્રિમાસિકનું સંપાદન કરનાર છે. જો રંગ રસાયણ નામનું મેગેઝિન જે છે, જે ત્રિમાસિક, જે 3 મહિને પ્રગટ થાય છે, તો એનું સંપાદનના એ સર્જક જે છે એ સંપાદક પણ રહ્યા છે ટીકે ગજ્જર. પછી આગળ જોઈએ ટીકે ગજ્જરનું, તો વિજ્ઞાનના અઘરા વિષયોના પુસ્તકોનું ગુજરાતીમાં અનુવાદ કરી આપે છે. એટલે વિજ્ઞાનના જે ક્લિષ્ટ એવા એ પુસ્તકો હોય, અઘરા પુસ્તકો હોય કે જેની લેંગ્વેજ આપણને ન સમજાય, તો વિદ્યાર્થી માટે, અભ્યાસુ માટે ટીકે ગજ્જર જે છે એ અનુવાદ કરી આપે છે. એ ગુજરાતના પ્રખર રસાયણશાસ્ત્રી તરીકે પણ ઓળખાય છે. સાથે તેમણે મુંબઈમાં ફાટી નીકળેલ પ્લેગ નામનો જે રોગ જે છે એના માટે આયોડિન ટર્ક્લોરાઇડ દવાની શોધ કરી. જો આ આયોડિન ટર્ક્લોરાઇડ જે દવા જે છે એમની શોધ કરનાર જે છે એ પણ ટીકે ગજ્જર છે. મુંબઈની અંદર જે તે સમયે એ પ્લેગ નામનો રોગ જે છે એ ફાટી નીકળ્યો, તો એ રોગમાંથી એ બચવા માટે આયોડિન ટર્ક્લોરાઇડ નામની દવાની શોધ જે છે એ આ સર્જકે કરી હતી. એમનો એક મુદ્રાલેખ હતો કે અન્યને સારું જીવન સમર્પણ કરો, એટલે કે આપણે બીજા છે તો બીજાને પણ સારું જીવન મળે એટલા માટે તમે સમર્પણ કરો. સર્જકનું સમર્પણ તો ખૂબ વિશેષ રહ્યું છે. ઔદ્યોગિક રસાયણશાસ્ત્રી, કેળવણીકાર અને ઉદ્યોગપતિ. જો અહીંયા ટીકે ગજ્જર એટલે કે ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જર જે છે એના 3 બાબતો જે છે એના જીવનની અંદર, તો એક તો પહેલા તો એ એક ઔદ્યોગિક રસાયણશાસ્ત્રી હતા, સાથે એક કેળવણીકાર પણ હતા અને ઉદ્યોગપતિ પણ હતા. સયાજીરાવ ગાયકવાડે તેમની સલાહથી ઈસવીસન 1890માં એ કલા ભવન જે છે એની સ્થાપના કરી હતી. જુઓ, સયાજીરાવ ગાયકવાડને એમને કહ્યું કે તમે કલા ભવનની સ્થાપના કરો, એટલે ઈસવીસન 1890ની અંદર સયાજીરાવ ગાયકવાડ સાહેબ છે એ ત્યાં કલા ભવનની સ્થાપના કરે છે. ગુજરાતી ભાષામાં વિજ્ઞાનને લગતું સાહિત્ય જેમ કે જ્ઞાન મંજુષા અને લઘુ મંજુષા, આ શ્રેણી જે છે એ તૈયાર કરે છે. આ કાર્ય માટે મહારાજા જે છે, ગાયકવાડ રાજા છે સયાજીરાવ, કે તેઓને 50,000નું અનુદાન આપે છે. આ શ્રેણી જ્યારે વિજ્ઞાનને લગતું સાહિત્ય તૈયાર કરે છે આ સર્જક, ત્યારે એમને 50,000નું અનુદાન એ મહારાજા
વડોદરા તરફથી એમને મળે છે અને 1896માં મુંબઈની વિલ્સન કોલેજમાં પ્રોફેસર તરીકે પણ જોડાય છે. મુંબઈની સુવિખ્યાત પ્રખ્યાત જે કોલેજ છે વિલ્સન કોલેજ, ત્યાં એ પ્રોફેસર તરીકે પણ એ રસાયણશાસ્ત્રના પ્રોફેસર તરીકે પણ સેવા આપે છે. ઈસવીસન 1900માં મુંબઈમાં જ્યારે ગિરગામ ખાતે એ ટેકનિકલ પ્રયોગશાળા સ્થાપી, જે ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળામાંની પુરોગામી ગણાય. જો ભારતની રાષ્ટ્રીય પ્રયોગશાળામાંની સૌથી પહેલાની પ્રયોગશાળા એટલે કે જે મુંબઈમાં જે ગિરગામ ખાતે જે આવેલી છે, એ ઈસવીસન 1900ની અંદર એમને ત્યાં પ્રયોગશાળા એ સ્થાપેલી હતી અને એ ટેકનિકલ પ્રયોગશાળા હતી, જે આપણી એ પ્રથમ જે છે એ પુરોગામી પહેલાની પ્રયોગશાળા એ ગણી શકાય. પછી જૂના અને નિસ્તેજ થઈ ગયેલા મોતીને, જો જે મોતીઓ છે બહુ જૂના થઈ ગયા હોય, નિસ્તેજ હોય, તો એને પુનઃ ચકચકિત કરવા માટેનું એ રાસાયણિક પ્રક્રિયાની અમને શોધ કરી. એટલે જે મોતી જે છે એને ફરીથી ચકચકિત, જે જૂના પુરાણા હોય તો એમને ચકચકિત કરવા માટે એને એવા રસાયણોની એ શોધ કરી હતી. હસ્તાક્ષર નિષ્ણાત તરીકે એમને હસ્તાક્ષરના નિષ્ણાત પણ જે બને છે, તો એની જે કંઈ આવક થતી એ તમામ આવક એમની જે આ રાસાયણિક જે પ્રયોગશાળા હતી એમાં એ પૂરતી આવક વાપરતા હતા. ઇન્ફ્લુએન્ઝા અને પ્લેગ માટે તેઓએ પેટર્ન દવાઓ બજારમાં મૂકી અને બજારની અંદર જે તે સમયે એની ઇન્ફ્લુએન્ઝા અને પ્લેગની જે દવાઓ જે છે આ દવાઓ પણ બજારમાં એમણે મૂકી હતી. ઈસવીસન 1902માં ભારતનું સૌ પ્રથમ રાસાયણિક કારખાનું એલેમ્બિક કેમિકલ વર્કસ વડોદરામાં શરૂ કર્યું. જો ભારતનું સૌ પ્રથમ એ રાસાયણિક જે કારખાનું જે છે એ એલેમ્બિક કેમિકલ વર્કસ, તો આ એલેમ્બિક કેમિકલ વર્કસ વડોદરામાં શરૂ કર્યું હતું. તો એ ક્યારે? ઈસવીસન 1902માં. તો ટીકે ગજ્જર જે છે એમણે તો ખૂબ સારું એવું યોગદાન આપ્યું છે. રસાયણશાસ્ત્રના પ્રોફેસર છતાં સાહિત્યની માવજત પણ કરી અને સાહિત્યને જીવંત રાખવાના એમના એ પ્રયત્ન પણ અહીંયા આપને દેખાઈ આવે છે. અને એક સર્જક છે કિલ્લાભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટ, જેઓ બાણ, ભાસ અને કાલિદાસ જે છે એના એ ઊંડાણ પૂર્વકના સંસ્કૃત સાહિત્યના અભ્યાસી રહ્યા છે અને એ મેઘદૂત, જે કાલિદાસનું મેઘદૂત છે એના ભાષાંતરકાર તરીકે જાણીતા છે કિલ્લાભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટ. બીજા એક સર્જક છે નારાયણ હેમચંદ્ર, જે ગુજરાતી ભાષાની સૌ પ્રથમ પ્રગટ આત્મકથા એટલે કે ઈસવીસન 1900ની અંદર હું પોતે, જો આપણે તો એમ થાય કે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા તો નર્મદની મારી હકીકત છે, હા ચોક્કસ એ જ છે, પરંતુ આ જે ભાષા જે છે એ પ્રગટ તો થાય છે. નર્મદની આત્મકથામાં જે આત્મકથાના લક્ષણો જે છે એ એટલા માટે એ બને છે કે એ પૂરી આત્મકથાના એ લક્ષણો ધરાવનારી છે. પણ આ જે છે એ નર્મદની ક્રમક જે છે એ પહેલાં પણ જે છે એ પ્રગટ નથી થતી, પણ એ આત્મકથા જે છે એ પહેલાં નર્મદની પ્રગટ થઈ જાય છે, આમની નથી થતી. પણ એ પહેલાંની આત્મકથા એ હું પોતે છે. કોની? તો કે નારાયણ હેમચંદ્રની છે. સર્જક ભોગીન્દ્રરાવ દિવેટિયા, તો એ નવલકથાકાર તરીકે મૃદુલા, ઉષાકાંત, કોલેજિયન અને અજામિલ જે છે જાણીતી આ નવલકથાઓ આપને ભોગીન્દ્રરાવ દિવેટિયા પાસેથી મળે છે. એ પછીના એક સર્જક છે છોટાલાલ જીવનરામ માસ્તર, તો એમણે વિશ્વબંધ તરીકે એ જાણીતા સર્જક છે. એનું ઉપનામ જ વિશ્વબંધ છે અને મહાકાલ નામનું એ માસિક ચલાવતા હતા. નવલકથા એની યોગીની કુમારી છે અને એ લેખક તરીકે પંકાયેલા, જેમાં લેખ સંગ્રહ એનો વિશ્વવંદ એ કિરણાવલી ભાગ 1-2 અને વિચારસ્થ રાશિ એ એના લેખ સંગ્રહો આપણને મળે છે. છોટાલાલ જીવનરામ માસ્તર આ પંડિત યુગના ગૌણ સાહિત્યકારો, સર્જકો. હજુ પણ આપણે પંડિત યુગના એ સાહિત્યકારોનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં ઇતિહાસ લેખકો આવશે,
જેમાં નાટ્ય લેખકો આવશે અને કેટલાક એવા ગૌણ ગદ્યકારોનો પણ આપણે અભ્યાસ કરવાનો ઉપક્રમ છે. અને આ ગૌણ સાહિત્યકારોનું સર્જનની વાત આપણે પૂર્ણ થશે પછીથી આપણે એ પંડિત યુગ પછી એ ગાંધી યુગ જે છે, તો ગાંધી યુગ એટલે પૂજ્ય મહાત્મા ગાંધી, તો એમના સાહિત્ય સર્જન વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું. જ્યારે આ ગૌણ સાહિત્ય સર્જન સાહિત્યકારો છે એનું સર્જનની પ્રક્રિયાની વાત પૂર્ણ થાય પછી. તો આપ સર્વે મિત્રો મારી સાથે જોડાઈને રહેજો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના અભ્યાસની અંદર સાહિત્યકારોનો પરિચય, એમનું સર્જન, એનું જીવન અને કવનની વાત કરવાનો મારો અહીંયા એ ઉપક્રમ છે. તો મારો વિડીયો આ જે છે એ શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આપ સર્વેનો ધન્યવાદ.